નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। થાણગઢ, સુરેન્દ્રનગર। સનાતન ધર્મમાં વાસ્તુ અને નિર્માણના દેવતા ભગવાન વિશ્વકર્માના પૂજનનું અનેરું મહત્વ રહેલું છે। વર્ષ 2026માં આજે મહાસુદ તેરસ ને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગામદેવતા શ્રી વાસુકી દાદાના મંદિર પરિસરમાં બિરાજતા શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે વિશેષ પુષ્પ શણગાર અને પૂજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું। સમસ્ત ગુર્જર સુથાર સમાજના દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું અને થાણગઢના સમસ્ત સુથાર લુહાર કારીગરી કામ સાથે જોડાયેલા સમસ્ત નગરજનો પણ મોટી સંખ્યામાં આ પૂજનમાં આવ્યા હતા। આ પર્વ મુખ્યત્વે એન્જિનિયરો, કારીગરો અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘર અને કાર્યસ્થળ એટલે કે ઓફિસ કે ફેક્ટરીની સફાઈ કરવી જોઈએ। ત્યારબાદ મશીનરી અને ઓજારોને સાફ કરી તેની પૂજા કરવામાં આવે છે। ભગવાન વિશ્વકર્માની પ્રતિમા કે ચિત્ર સમક્ષ દીવો પ્રગટાવી પુષ્પ, અક્ષત અને મીઠાઈ અર્પણ કરવી। આ દરમિયાન ઓમ વિશ્વકર્મણય નમઃ મંત્રનો જાપ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। માન્યતા છે કે આ દિવસે વિધિવત પૂજા કરવાથી વ્યાપાર અને ઉદ્યોગમાં આવતા અવરોધો દૂર થાય છે, મશીનરી લાંબો સમય ચાલે છે અને વ્યવસાયમાં પ્રગતિ થશે। આથી શ્રી અભિષેક જાદવે નવી પેઢીને વિનંતી કરી છે કે આ પ્રથા પરંપરા ચાલુ રાખી ઉજવણી કરીએ અને ધન્યતા અનુભવીએ। રિપોર્ટ જયેશભાઈ મોરી। જય વાસુકી દાદા, જય વિશ્વકર્મા દાદા। આજ રોજ વિશ્વકર્મા દાદાની તેરસ છે અને ગુર્જર સુથાર ભાઈઓ વર્ષોથી વાસુકી દાદાના સાનિધ્યમાં ધૂમધામથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે છે અને આ જ નિત્યક્રમ આવતા અમારા સમાજના બાળકો અને નવા યુવાનો પણ ચાલુ રાખે એવી જ અમારી સમાજના બધા જ બાળકોને અપેક્ષા છે અને ગુર્જર સુથાર સહિત બીજા ગામના બધા જ કાર્યકરો અહીંયા આવીને દર વખતે અમારી સાથે જોડાય એ જ અમારી બધાને વિનંતી છે।